મહારાષ્ટ્રમાં મિની એસેમ્બલી જેવી ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે। મહારાષ્ટ્રની 29 નગરપાલિકાઓની ચૂંટણી માટે મતદાન। કુલ 893 વોર્ડ માટે 15,931 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં। 3,48,00,000 મતદાતા કરશે પોતાના મતાધિકારનો ઉપયોગ। 16 જાન્યુઆરી 2026ના દિવસે મતગણતરી કરવામાં આવશે। તો મુંબઈ સહિત લગભગ દરેક શહેરમાં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। સીસીટીવી અને ડ્રોનથી સતત મતદાન પ્રક્રિયા ઉપર નજર રાખવામાં આવશે। તો ઠાકરે બંધુઓની થ્રેશિંગ સ્ક્વોડની રચનાથી જાહેરાત કરવામાં આવી છે અને તેને લઈને જ હવે વિવાદ થયો છે। એમએનએસ અને શિવસેના યુબીટીના કાર્યકરોની થ્રેશિંગ સ્ક્વોડ નકલી મતદારોને પાઠ ભણાવશે। થ્રેશિંગ સ્ક્વોડ અને આ વર્ષે મ્યુનિસિપલ ચૂંટણીઓમાં નહીં કરાય વીવીપેટ મશીનનો પણ ઉપયોગ। ગત નગરપાલિકા ચૂંટણીઓમાં ભાજપે શાનદાર સફળતા મેળવી હતી। 17 નગરપાલિકાઓમાં ભાજપ એકલાએ સત્તા સંભાળી હતી, જ્યારે કે 3 નગરપાલિકાઓમાં ભાજપ શિવસેના ગઠબંધન સત્તા પર આવ્યું હતું, તો શિવસેના ફક્ત 2 નગરપાલિકાઓમાં સત્તા પર આવી શકી હતી। અને જ્યાં અગાઉ કોંગ્રેસ સત્તા પર હતી, એક નગરપાલિકામાં કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનું ગઠબંધન હતું, જ્યારે એક નગરપાલિકામાં બહુજન વિકાસ અઘાડીને જીત મળી હતી। તેથી ગયા વખતના પરિણામો જોતા